અકાઉન્ટ બન્યા પછી તમારે જે પ્રોડક્ટ માસ્ટર પ્રોડક્ટ બનાવવાની હોય છે અને એને આપણે સિસ્ટમ સાથે કઈ રીતના મેપ કરવાની હોય છે એના વિશે હું તમને માહિતી વધારે આપી રહ્યો છું. આપણે સમજો કે એક જ પ્રોડક્ટ છે જે તમે મલ્ટિપલ વખતે લિસ્ટિંગ કર્યું છે મીશોમાં, એક જ ઇમેજનું મલ્ટિપલ વખત લિસ્ટિંગ કર્યું છે, તો આપણી સિસ્ટમમાં આપણે એને એક માસ્ટર પ્રોડક્ટ, આપણા માટે એક જ એ પ્રોડક્ટ છે તો એની આપણે એક માસ્ટર પ્રોડક્ટ બનાવવાની હોય છે, બરાબર છે. તો પહેલી વખતે આપણા અકાઉન્ટમાં એક વખતે ચેક કરી લો કે આપણો જીએસટી સ્લેબ જે છે ટેક્સેશન એ આપણામાં એડ છે કે નહીં. જો એડ ના હોય, બરાબર છે, તો આપણે તમારું પહેલાં જીએસટીનો સ્લેબ તમે સેટ કરી દો. અહીંયા આપણે જીએસટી લખી, બરાબર છે, અને એની કન્ડિશન લખી લો કે ₹1 લઈ અને ₹99 999 લગીને આપનું ટેક્સેશન સ્લેબ શું લાગે છે. જો તમે હોમ કિચનમાં હો તો તમારે 18%નો લાગશે, અને જો એપેરલમાં હો તો 1 થી લઈને 999 લગીને 5%, અને 1000 લઈ અને 1 લાખ સુધી તમારો જે જીએસટી પર્સન્ટેજ છે એ 12%નો લાગશે. અને પછી આપણે ક્રિએટ સેવ કરી દો, બરાબર છે. હવે એની આપણે માસ્ટર પ્રોડક્ટ બનાવી હોય તો પ્રોડક્ટની અંદર જઈ અને અહીંયા એડ પ્રોડક્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અને અહીંયા હું અત્યારે ડેમો પ્રોડક્ટના નામની બનાવું છું, ડેમો પ્રોડક્ટ, બરાબર છે. એનું આપણે જો વેરિયન્ટ તમે હોય તો વેરિયન્ટ અહીંયા સિલેક્ટ કરી લેવાનું રહેશે, બરાબર છે. અને પછી એની પ્રોડક્ટની ઇમેજ URL આપણે કઈ રીતના લઈશું તો હું તમને ડુપ્લિકેટ ટેબ કરી અને હું આઈડેન્ટિફિકેશન તમને કરાવું. તો આપ ડુપ્લિકેટ વિન્ડો કરી નાખ્યું છે મેં, અને પછી એમાં તમે લિસ્ટિંગની અંદર જશો, બરાબર છે. એટલે તમને આ પ્રોડક્ટ્સ જે છે એની ઇમેજ અહીંયાથી રાઈટ ક્લિક કરી અને કોપી ઇમેજ એડ્રેસ ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે તમને ઇમેજ URL મળી જશે, એ આપણે અહીંયા પેસ્ટ કરી લેવાની રહેશે. અને પછી તમારી ખરીદી કિંમત શું છે તે તમારે અહીંયા નાખવાની રહેશે. સપોઝ આમની પ્રોડક્ટ કોસ્ટ ઓફ પ્રોડક્ટ ₹300 છે તો મેં એ નાખેલી છે. જો તમારે કેટેગરીઝ ને એ બધું નાખવું હોય તો કેટેગરીઝ બી તમે સિલેક્ટ કરી શકો, ગ્રુપ બી કરી શકો, બ્રાન્ડ બી કરી શકો, અને MRP, સેલિંગ પ્રાઇસ, પ્રોડક્ટનું વેઇટ એ બી તમે નાખી શકો છો, અને તમે ક્રિએટ પ્રોડક્ટ કરી શકો છો. પછી જ્યારે ક્રિએટ પ્રોડક્ટ થઈ જશે એટલે તમારે અહીંયા આવી જશે. અહીંયા લિસ્ટમાં આપણે ઓલરેડી એક પ્રોડક્ટ ક્રિએટ કરેલી જ છે. આપણે અહીંયા સર્ચ કર્યું 5000, એમાં વાઇન કલર છે આપણો, બરાબર છે. તો ડેશ કરીને મેં વાઇન કલર લખી દીધો છે, વાઇન કલર, અને એમાં એસ સાઇઝ છે તો એ સિલેક્ટ કરી અને આપણે મેપ કરી દીધું. એટલે એ પ્રોડક્ટ આપણી મેપ થઈ ગઈ છે. એટલે જે માસ્ટર પ્રોડક્ટ પ્રમાણે, બરાબર છે, તમારે ખાલી માસ્ટર પ્રોડક્ટમાં જ ક્વોન્ટિટી નાખવાની રહે છે. એટલે આપણે એ માસ્ટર પ્રોડક્ટના અકોર્ડિંગ તમારું રિપોર્ટિંગ એ બધું પ્રોપર આવશે. થેન્ક યુ.